જામનગરનું પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્ય બ્લેક નેક્ડ સ્ટોર્ક એટલે કે કાળી ઢોક પક્ષીના પ્રજનન માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. રામસર સાઇટ તરીકે જાહેર થયેલા અભયારણ્યમાં ગુજરાત વન વિભાગ હેઠળની ગીર ફાઉન્ડેશનની ટીમ દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભ્યાસમાં પક્ષીના પ્રજનન અને વર્તન અંગે રસપ્રદ તારણો સામે આવ્યા છે. અભ્યાસ દરમિયાન કુલ 89 નિરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે બ્લેક નેક્ડ સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહી પોતાના બચ્ચાઓની ખૂબ જ કાળજી રાખે છે. અભ્યાસ હેઠળ 4 સક્રિય માળાઓની પણ નોંધ કરવામાં આવી હતી. ચારેય માળાઓમાં રહેલી દરેક જોડીએ બે બચ્ચાનો સફળતાપૂર્વક ઉછેર કર્યો હતો, એટલે કે કુલ 4 માળામાંથી 8 બચ્ચા નોંધાયા હતા. અભ્યાસના સમયગાળા દરમિયાન 5 બિન પ્રજનન પુખ્ત પક્ષીઓ સહિત ખીજડીયા અભયારણ્યમાં બ્લેક નેક્ડ સ્ટોર્કની કુલ સંખ્યા 21થી વધુ નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે ખીજડીયા અભયારણ્ય અને આ દુર્લભ અને મહત્વપૂર્ણ પક્ષીના સંરક્ષણ તથા પ્રજનન માટે અનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે. આ અભ્યાસ માટે અભયારણ્યના 8 મેનેજમેન્ટ ઝોનમાં આવેલા 48 જીઓ રેફરન્સ સેમ્પલિંગ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા 320 કલાકથી વધુ સમય સુધી પક્ષીઓનું અવલોકન કરી વિવિધ માહિતી અને આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. ખીજડીયા અભયારણ્યમાં થયેલા આ અભ્યાસથી બ્લેક નેક્ડ સ્ટોર્કના પ્રજનન, વર્તન, બચ્ચાઓની સંભાળ અને તેમના રહેઠાણ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી છે. સાથે જ પક્ષી સંરક્ષણ માટે ખીજડીયાની મહત્વપૂર્ણ ભૂમિકા પણ વધુ સ્પષ્ટ થઈ છે.